અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યાઓ વિરુદ્ધ ધોળકા નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાંબેન સૈયદ, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયમાની આગેવાની હેઠળ ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તારીખ 9 જાન્યુઆરીને ગુરુવાર સવાર 11 વાગ્યા સુધી તમામ પ્રશ્નોના નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ અમુક કામો પૈકી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે. તો ફાઇવ પાર્ક પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા છે. તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ પણ અધૂરું છે. તો સાથે સાથે કમોવાડા વિસ્તારમાં આજરોજ પણ ગટરના પાણી ભરાયેલા છે, જેના વિરુદ્ધમાં આજરોજ બપોરે 1 વાગે નેતા વિપક્ષ નૂરજહાંબેન સૈયદ, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા હાથ સે હાથ જોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર જિગ્નેશભાઈ શ્રીકોણની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં ગાંધીજીના 3 વાંદરાના મુખવટા પહેરેલાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન બનાવી ત્રણેયના ગળામાં સાંકળ બાંધી બિલ્ડરના બનેલા હાથમાં આપવામાં આવી હતી, જે 500, 200 અને 100 દરની નકલી નોટો લૂંટાવતા હતા. જે નોટો પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન રૂપી ગાંધીજીના વાંદરા લૂંટતા હતા. જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટલ સરોવરથી નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ચીફ ઓફિસર ઉપર 2 લાખની નકલી નોટો ઉડાવવામાં આવી હતી. તેમજ બાકી રહેતા કામો દિવસ 20માં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે દિવસ 20માં બાકી રહેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તો ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલર હનીફભાઈ મુંશી, ફારૂકભાઈ બેટરીવાલા, સાકિરભાઈ મલિક, કોકિલાબેન પરમાર, આબેદાબેન મંસૂરી, અમીરભાઈ ટિમ્બલિયા, ફરજાનાબેન ગાંચી તેમજ અમદાવાદ જિલ્લા હાથ સે હાથ જોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ અશ્વિન સોનારા, જગદીશભાઈ પાઠક, હરીશભાઈ પરમાર, દિનેશભાઈ ઝાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છું. ધોળકા શહેરમાં કોર્પોરેટરો સાથે, કોંગ્રેસ સાથે, હોદ્દેદારો સાથે, યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ 6 તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને. ચીફ ઓફિસરે અમને લેખિતમાં અને મૌખિક બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ, બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખશું. તેમ છતાંય ક્યાંક 1-2 રસ્તામાં કામો થયા છે, બીજા બધા એમનામ છે. એમને અમે કીધું હતું ગુરુવારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું. યુથ કોંગ્રેસ અને NSU બધા સંયુક્ત ભેગા થઈને આજરોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે. ધોળકાનો એક પણ રસ્તો સારો નથી. પીવાને પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, જાહેરમાં ઉકેડા છે. ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે. એમને ધોળકાનું કંઈ દેખાતું નથી. એક પણ એજન્સી બહારની નથી. કોર્પોરેટરોની છે, ભાજપના સત્તાધીશોવાળાની એજન્સીઓ છે. એક ડમ્ફર ક્વોરી વેસ્ટ નખાઈ અને 5ના પૈસા પાસ કરાવે છે. તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો. એમને બસો બહાર લઈ જવી પડે છે. એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી 20 દિવસ પહેલાંનો બંધ છે. બસો બહાર લઈ જવી પડે છે અને બહારથી ઉપાડે છે. ધોળકા સિટીની પબ્લિકને ચાલીને 3 કિલોમીટર જવું પડે છે કલીકુંડ, અને ત્યાંથી બસમાં બેસીને એ જાય છે. અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે. આગામી સમયમાં જો અમે એમને 1 તારીખ સુધીનો 20 થી 25 દિવસનો ટાઈમ આપેલો છે, જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. પછી રહી વાત એમના કોઈ ભાજપનો સારો કાર્યકર્તા કે કોઈ સારા નેતા આવતા હોય, 24 કલાકની અંદર રોડ રસ્તા થઈ જતા હોય, તો આમ પબ્લિકે શું ભૂલ કરી છે? અરે તમે સત્તાધીશો છો, આમ પબ્લિકના ટેક્સ ને એમના પૈસા તમે બેઠા છો. સત્તા તો કાલ તમારી જતી રહેશે, તમે રોડ પર નીકળે એવા નહીં રહો તમે. એ અમારી માંગ છે. આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલનો કરીશું. આજે ઝરાર ખાન, અબ્દુરહીમ ખાન ઉર્ફે હનીફભાઈ મુંશી છે. હું ધોળકા નગરપાલિકામાં સૌથી સિનિયર કાઉન્સિલર છું. મારી આ ત્રીજી ટર્મ. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી પારાવાર ગંદકી, ગટરો ઉભરાવાના, રસ્તા તૂટવાના બેહદ પ્રશ્નો ઊભા થાય છે. ધોળકા શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા આવ્યા હતા અમારા સાથી કોંગ્રેસના સાથીઓ સાથે. મારી 1-2 વાત એવી છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું, ત્યાં નગરપાલિકાના પ્રમુખે 45D જે એમને હુકમ ના કરી શકે કેમ કે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે, તો પણ ત્યાં 12 લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી. એમાં અમે વાંધા અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે. જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા, એ આરએનબીના તાબામાં આવે છે. છતાંય એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય
બીટી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતો હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ 10-10 મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા? એવું નથી કે આ કોંગ્રેસ ભાઈ, મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એમની ચાલ છે. આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ, હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે એવી ને એવી જ પરિસ્થિતિ ફેજ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા 8 મહિનાથી ગટરનું પાણી ઢીચણ થવા છે. આજની તારીખમાં અત્યારે પણ પાણી છે. ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે. એવી ને એવી જ પરિસ્થિતિ ડામોવાલા કબ્રસ્તાન પાસે છે, ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે છેલ્લા 1.5 વર્ષથી. આજ થશે, કાલ થશે, મશીનરી આવી ગઈ છે, ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું. તો પ્રજાને ત્રાહિમામ ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી. તો તમે એક વિસ્તારને કેમ આવો અન્યાય કરો છો? ભાજપની પેનલ જ્યાં ચૂંટાઈ છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે. જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો? તમે આ બધા જ કાઉન્સિલરો છે ભાગીદાર છે આમાં, કોન્ટ્રાક્ટરોમાં, અને એના કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે. અમારી પાસેનો પુરાવો હતો. અમે માનનીય તાબદાર કલેક્ટર સાહેબના અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 38 મુજબ કેસ પણ દાખલ કરેલ છે. એટલે આ લોકો બધા કામોમાં ભાગીદાર છે, એટલા કામો થતા નથી અને કામોની ગુણવત્તા પણ જળવાતી નથી. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.